રાજકોટમાં આરએમસીની જનરલ સભામાં હોબાળો થયો છે। આરએમસીની સામાન્ય સભામાં કોંગ્રેસે કાગળો ફાટવીને વોકઆઉટ કર્યું છે। કોંગ્રેસના વસામ સાગઠિયા અને સાથી નગરસેવકોએ વિરોધ કર્યો છે। ભ્રષ્ટાચાર, મહિલાઓનું અપમાન અને વોટ ચોરી મુદ્દે હોબાળો કર્યો છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લની સૂચક ગેરહાજરી જોવા મળી। સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હરીશ રૂપારેલિયાની બદલીનો વિરોધ થઈ રહ્યો છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બદલી કરી હોવાનો દાવો છે। આજે બદલીના વિરોધમાં હાજર ન રહીને વિરોધ નોંધાવ્યો। આરએમસીમાં ફરી ભાજપના નેતાઓમાં આંતરિક જૂથવાદ દેખાયો। ભાજપના જે રાજકોટમાં હાલ અત્યારે 3 વિજયભાઈના ગયા પછી જે 3 ગ્રુપ થઈ ગયા છે, એમાંના એક જે ભ્રષ્ટાચાર કરી રહ્યું છે, મોટામાં મોટું ગ્રુપ એ અત્યારે ચારે તરફથી દબાણ કરી રહ્યું છે। રાજકોટમાં રોડ રસ્તામાં કરોડો રૂપિયા, તમને ખબર છે, કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે। રાજકોટમાં લોકોને હજી સુધીમાં હાલી શકે એવા રસ્તા નથી મળ્યા। દર વર્ષે 700, 750, 800 કરોડ રૂપિયા તો ફક્ત રોડ રસ્તા પાછળ જો વપરાતા હોય તો લોકોની સુવિધા કેમ નહીં? લોકોને શા માટે આટલું હેરાન થવું પડે? લોકોને શા માટે તકલીફ પડે છે? હવે આગામી દિવસોમાં ગુજરાત અને રાજકોટની પ્રજા જાગી ગઈ છે અને આ લોકોને એનો રસ્તો બતાવશે। જો ભાઈ આખા રાજકોટનો મારો એવો મામલો છે કે આખા રાજકોટમાં વોકરામાં જેટલા ઓલા હોય ને, જેટલા ઝૂંપડા કે આ તે એ સાફ કરવાની મારી વાત છે। એટલે અધિકારીને મારે એટલું જ કીધું છે, બીજું લાંબુ મારે કાંઈ નથી કહેવું। અધિકારીને એટલું કીધું કે ભાઈ તમે આ કલેક્ટરને હવે મામલતદારને એવી રહેવા દો અને હજી ડિમોલેશન કરવાનું એ કરી નાખો। એમાં પોતાની સ્વપ્રસિદ્ધિ માટે વચ્ચે વચ્ચે રોડા નાખવા એ ગેરબંધારણીય છે અને એ કોંગ્રેસનું હવે દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસને હવે આ બધી ફાવટ થઈ ગઈ છે કે આ પ્રકારનું જ કામ કરવું। બાકી વાસ્તવિકતાની અંદર જનાદેશ કોંગ્રેસ વર્ષોથી ગુમાવી ચૂકી છે। એમને ખરેખર સુધરવાની જરૂર છે। એમના 4 સભ્યો છે, 15 નંબર વોર્ડના 4 સભ્યો ચૂંટાણા છે, પણ 15 નંબર વોર્ડની અંદર પણ એક પણ રજૂઆત મારા સુધી આવી નથી, જે દુઃખની વાત છે।